जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर। ભારતમાં આજે પણ એક એવું ગામ છે જ્યાં હનુમાનજીનું નામ લેવું પણ ગુનો માનવામાં આવે છે। એક એવું રહસ્યમય ગામ જેણે વર્ષોથી એક પવિત્ર નામને પોતાની ધરતી પરથી દૂર રાખ્યું છે। આ ગામનું નામ છે દૈત્ય નાંદુર। અને હા, અહીં હનુમાનજી પર પ્રતિબંધ છે। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। અહીં રામ ભક્ત હનુમાનનું નામ લેવું પણ ગુનો ગણાય છે। આ ગામમાં લોકો પોતાના બાળકોનું નામ હનુમાન નથી રાખી શકતા। અહીં સુધી કે આ ગામમાં મારુતિ કાર પણ નહીં ચાલે, કારણ કે મારુતિ પણ હનુમાનજીનું એક નામ છે। અને જો તમે અહીં હનુમાનજીનું નામ લેવાની ભૂલ કરો તો તેને અહીં ગુનો માનવામાં આવે છે। આ ગુનાની સજા કોઈ સામાન્ય માણસ નથી આપતો, પરંતુ એક એવો દૈત્ય આપે છે જે પોતે ભગવાન શ્રી રામનો ભક્ત છે। આ ગામમાં અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે। કોઈએ હનુમાનજીનું નામ લીધું અથવા કોઈએ મારુતિ કાર ખરીદી અને ત્યારબાદ એમની સાથે એવી ભયાનક ઘટનાઓ ઘટી કે એની વાતો સાંભળતા જ તમારા હોશ ઉડી જશે। घर में किसी का नाम भी मारुति नहीं रखता है, यानी हनुमान भी नहीं रखता है। मुंबई में, पूना में, जहाँ भी आदमी जाता है वहाँ पे जाके भी वो कभी हनुमान जी की पूजा नहीं करता, वो हमारे भगवान की पूजा करता है। लड़की की इधर शादी हो जाए तो यही पे इसी भगवान को पूजा करती है। हनुमान जी का कुछ चलता नहीं, पूजा नहीं, कुछ नहीं रहे हैं, लेकिन हनुमान जी आपको कहीं नहीं नजर आएंगे। आप હવે તમારા મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હશે કે આ ગામ કયું છે, અહીં હનુમાનજીનું નામ લેવું કેમ ગુનો માનવામાં આવે છે, અને સૌથી મોટો પ્રશ્ન, આખરે કોણ છે એ દૈત્ય જે હનુમાનજીનું નામ લેતા લોકોને સજા આપે છે? જ્યારે હું આ વિષય પર વાંચતો હતો ત્યારે મને થોડું આશ્ચર્ય થયું અને થોડો ડર પણ લાગ્યો, કારણ કે આ સાચી કહાની આજના સમયથી લઈને ભગવાન શ્રી રામના ત્રેતા યુગ સુધી જાય છે। આ ગામમાં કોઈ પણ ઘરમાં કોઈનું નામ મારુતિ કે હનુમાન રાખવામાં નથી આવતું। ગામની બહાર જાય ત્યારે પણ આ લોકો હનુમાનજીની પૂજા નથી કરતા, તેઓ પોતાના અલગ દેવતાની આરાધના કરે છે। જ્યારે અહીં કોઈ દીકરીના લગ્ન થાય ત્યારે પણ એ જ દેવતાની પૂજા કરવામાં આવે છે। આ ગામમાં હનુમાનજીનું નામ, પૂજા અથવા કોઈ નિશાની જોવા મળતી નથી। સવારની હળવી સૂર્યકિરણોમાં ધુમ્મસ છવાયેલું હતું। ખેતરો પર સંપૂર્ણ સન્નાટો હતો। એક જૂની કાર સુમસામ રસ્તે ધીમે ધીમે આગળ વધી રહી હતી, પણ ગામની સીમા પાર કરતા જ કારનું એન્જિન અચાનક બંધ થઈ ગયું। ડ્રાઈવરે વારંવાર ચાવી ફેરવી પણ ગાડી સ્ટાર્ટ થતી નહોતી। ત્યારે ગાડીની પાટીમાં એક નામ ઝળહળતું દેખાયું, મારુતિ 800। ત્યારે બાજુમાં ઉભેલા ખેડૂતે ડરતા અવાજે કહ્યું, અહીંથી આ કાઢો, આ નામ અહીં ચાલતું નથી। આ એ જ જગ્યા હતી જ્યાં એક નામ વર્ષો સુધી આ ધરતી પરથી અદૃશ્ય થઈ ગયું, હનુમાન। કહેવાય છે કે આ બધાની પાછળ ભગવાન શ્રી રામની એક વિશેષ ઈચ્છા હતી, પરંતુ એ ઈચ્છા શું હતી? મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું દૈત્ય નાંદુર ગામ તેના અજાણ્યા નિયમો અને રહસ્યમય પરંપરાઓ માટે જાણીતું છે। અહીં લોકો કોઈ દેવતાની નહીં, પરંતુ એક દૈત્યની પૂજા કરે છે, નિમ્બા દૈત્ય। મંદિર માટી અને પથ્થરોથી બનાવેલું છે। અંદર નિમ્બા દૈત્યની મૂર્તિ, લાલ ચહેરો, મોટી આંખો, માથા પર 3 સફેદ ભસ્મ રેખાઓ, દરવાજા પર પીળા ફૂલો, અંદર ઘીનો દીવો અને હવામાં જૂની માટીની સુગંધ, બધું એક અજીબ રહસ્યમય વાતાવરણ ઊભું કરે છે। આ એ જ જગ્યા છે જ્યાં હનુમાનજીનું નામ લેવાતું નથી, તેમનો ઉલ્લેખ પણ નથી અને કોઈ ઘરમાં તેમની પૂજા પણ નથી। ગલીઓમાં હનુમાનજીનું મંદિર જોવા મળશે નહીં, ક્યારેય જય હનુમાનનો અવાજ નહીં સંભળાય। દિવાલો પર લખ્યું છે, જય નિમ્બા દૈત્ય મહારાજ। દુકાનોના બોર્ડ પર પણ એ જ નામ અને એ જ વિશ્વાસ। અહીં કોઈ પણ પોતાના બાળકનું નામ હનુમાન કે મારુતિ રાખી શકતું નથી, કારણ કે આવું કરવાથી અજીબ અને ડરાવનારી ઘટનાઓ બની શકે છે। આ ગામમાં ઘણી વાર્તાઓ એવી પ્રસિદ્ધ છે જ્યાં હનુમાનજીનું નામ લેતા જ અજ્ઞાત શક્તિ લોકોને ઊંચાઈ પર ઉચાળીને નીચે પટકાવે છે। અહીં હનુમાનજીનું નામ ન લેવું એવો કાયદો બની ગયો છે। આ માટી માત્ર રામ ભક્ત દૈત્યની છે,
જ્યાં બીજાની આરાધના ચાલતી નથી. પ્રશ્ન એ છે, કોણ છે આ દૈત્ય જેણે હનુમાનજીનું નામ આ ગામમાંથી મિટાવી દીધું? લોકો કહે છે કે વર્ષો પહેલા એક મજૂર આવીને આ ગામમાં કામ કરવા લાગ્યો. નામ હતું હનુમાન. લોકોએ તેમને સમજાવ્યું, જ્યાં સુધી તમે અહીં છો તમારું નામ બદલો, નહીં તો ખતરનાક ઘટનાઓ થશે. મજૂરે સાંભળ્યું નહીં. થોડા દિવસ પછી એક ખાડા પાસે કામ કરતી વખતે તે અચાનક ગાયબ થઈ ગયો. એક વ્યક્તિએ હિંમત કરીને મજૂરનું નામ લીધું. હનુમાન, શું તમે ઠીક છો? જેવો જ મજૂરે જવાબ આપ્યો, અજાણી શક્તિએ તેને ખાડામાંથી ઉચાળી અને જમીન પર પટક્યું. ગામમાં ડર ફેલાયો. મજૂર અજીબ વર્તન કરવા લાગ્યો. અચાનક શીશ પાડવી, રડવું, માટી ખાવું, ખાડા ખોદવા. ગામવાસીઓએ મજૂરને નિંબા દૈત્યના મંદિર લઈ જઈને પૂજા કરી, માફી માંગી અને નવું નામ આપ્યું, લક્ષ્મણ. થોડા દિવસમાં મજૂર સુધરી ગયો. ભયાનક ઘટનાઓ બંધ થઈ. બીજી ઘટના એવી છે કે ગામમાં એક ખૂબ જ પ્રખ્યાત ડોક્ટર હતા. અચાનક તેમની દવાઓ લોકો પર અસર કરતી બંધ થઈ ગઈ. લોકો તેમની પાસે આવતા બંધ થઈ ગયા. ધંધો પૂરેપૂરો બંધ થઈ ગયો. પછી ખબર પડી, તેમની નવી લીધેલી મારુતિ કારના કારણે આ ભયાનક ઘટનાઓ શરૂ થઈ. કાર વેચી ધંધો ફરી ચાલવા લાગ્યો. એક નવો ગામવાસી ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા ફસાઈ ગયો. ગામવાસીઓએ તપાસ કરતા જોયું કે ટ્રેક્ટર પર હનુમાનજીની મૂર્તિ છે. મૂર્તિ દૂર કરતા જ ટ્રેક્ટર ફરી ચાલવા લાગ્યું. આ કથા ત્રેતા યુગની છે, રામાયણના સમયની. એ સમયે જ્યારે આ વિસ્તાર દંડકારણ્ય જંગલનો ભાગ હતો. અહીં અનેક રાક્ષસો વસતા, પરંતુ એમાં એક દૈત્ય અલગ હતો, નિંબા, ભગવાન શ્રી રામનો ભક્ત. વનવાસ દરમિયાન સીતાજીના અપહરણ બાદ ભગવાન રામ તેમની શોધમાં આ વિસ્તારમાં આવ્યા હતા. એક દિવસ હનુમાનજી ભગવાન રામ માટે ફળ લેવા અહીં પહોંચ્યા. અહીં તેમની નિંબા દૈત્ય સાથે મુલાકાત થઈ અને એ મુલાકાત ધીમે ધીમે ભયંકર યુદ્ધમાં બદલાઈ. બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું. લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધ પછી બંને મૂર્છિત થઈને જમીન પર પડ્યા. એ ક્ષણે નિંબા દૈત્યના મુખમાંથી શબ્દ નીકળ્યો, હે રામ. હનુમાનજી સમજી ગયા કે નિંબા ભલે રાક્ષસ હોય, પરંતુ અંદરથી રામ ભક્ત છે. અને ત્યારે જ બંને વચ્ચે ચાલતું આ યુદ્ધ બંધ કરાવવા કોણ આવ્યું ખબર છે? સ્વયં પ્રભુ શ્રી રામ. ભગવાન રામ પ્રગટ થયા, બંનેને આશીર્વાદ આપ્યા. નિંબા દૈત્યની અડગ ભક્તિ જોઈને રામજીએ કહ્યું, આ ધરતી હવે નિંબાને સમર્પિત રહેશે. એ દિવસથી આ સ્થાન ઓળખાયું દૈત્ય નાંદુર. નિંબા દૈત્યને આ વિસ્તારનો રક્ષક બનાવવામાં આવ્યો અને આજ સુધી ગામવાસીઓ તેની પૂજા કરે છે. સમય બદલાયો છે, પણ દૈત્ય નાંદુરનું રહસ્ય આજે પણ જીવંત છે. આ ગામની પરંપરા, આસ્થા અને વિશ્વાસ પેઢી દર પેઢી એવી જ રીતે આગળ વધતી રહી છે. નિંબા દૈત્યને અહીં આ ધરતીના રક્ષક તરીકે માનવામાં આવે છે અને એ માન્યતા આજે પણ એટલી જ ગાઢ છે. જો તમને આવી રહસ્યમય અને સાચી વાતો સાંભળવી ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ્સમાં તમારા વિચાર જરૂર લખજો. જય શ્રી રામ.